સર્વે મિત્રો ભક્તોને હૃદયપૂર્વક સૌને ઓમ નમઃ નારાયણ હરિ કૃષ્ણાય નમઃ. આજના સત્સંગમાં મિત્રો આપણે 3 ગુણો વિશે જાણવું છે. 3 ગુણો આ સંસારમાં 3 ગુણોના આધારે આ સંસારનો વહીવટ ચાલે છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આનું વર્ણન કોને કર્યું છે? પોતે પરમાત્માએ. અર્જુન સામે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સામે આનું વર્ણન કર્યું છે 3 ગુણોનું. અને આ 3 ગુણોમાં માણસના કેવા લક્ષણો છે. અધ્યાય 14 અને શ્લોક 8 છે. આમાં પરમાત્માએ વર્ણન કર્યું છે આ ગુણોનું, કેવા માણસમાં ગુણ છે એની વિશે આપણે જાણવી. તમોગુણ મિત્રો, તમોગુણ માણસ એનામાં લક્ષણો કેવા હોય છે? એ કોઈની તમન્ના રાખતો જ નથી. આ માણસ કોઈની તમન્ના નહીં. પોતાના પુત્રોની તમન્ના નથી રાખતો, પોતાની પત્નીની તમન્ના નથી રાખતો, અને પોતાના સંતાનોની પરિવાર નથી રાખતો, અને પોતાના સમાજની પણ પરિવાર નથી રાખતો, પોતાના આત્માની પણ પરિવાર નથી રાખતો. આ માણસ મિત્રો કયો માણસ? તમોગુણી માણસ, તમા વગરનો. મિત્રો આ માણસને સત્ય સમજવાની ક્ષમતા નથી, 1% પણ નથી. 1% માણસ સત્ય આ માણસ નથી સમજી શકતો. એનામાં કોઈ હેસિયત નથી કે સત્ય વસ્તુ સમજી શકે, જરા પણ નહીં મિત્રો. અને 1% બુદ્ધિ પણ નથી. 1% બુદ્ધિ નહીં, 0 બુદ્ધિમાં 0. આ માણસ આ દર્દે પાગેલો માણસ છે, તમોગુણી માણસ. અને અંધશ્રદ્ધાનો આશરો લે છે, એની પર જાજી વિશ્વાસ રાખે છે. રજોગુણી માણસ પણ આ તરફ ખેંચાય છે, અંધશ્રદ્ધા તરફ. લક્ષણોમાં બહુ જાજો ફરક નથી. તમોગુણી માણસ અને રજોગુણી માણસમાં લક્ષણો ભાઈ જાજો અંતર નથી. આ તમોગુણી માણસ છે ને, એ કોઈ ધર્મને જાણતો નથી, કોઈ ધર્મને એને લાગે વળગે નહીં, તમોગુણી માણસને. અને પાછળ રજોગુણી જે માણસ છે એ ધર્મમાં થોડુંક જાણે ખરો. કેવી રીતે જાણે? કે માણસ એ અંધશ્રદ્ધા તરફ વળે છે. તમોગુણી માણસ કોઈ સત્ય માર્ગ ઉપર નહીં, રજોગુણી માણસ અંધશ્રદ્ધા તરફ વળે છે. આપણે રજોગુણની વાત કરવાની છે, પણ પહેલાં તો આપણે તમોગુણની વાત કરવાની છે. કે તમોગુણી માણસને સત્ય સમજવાની કોઈ હેસિયત નથી, બુદ્ધિ માત્ર 0. એનામાં કાંઈ કોઈ એમાંથી કાઢીને ન લઈ જાય. આવો માણસ પોતાને બાળ બચ્ચાની તમન્ના નથી રાખતો, ચિંતા નથી રાખતો, પોતાની પત્નીની પણ ચિંતા નથી રાખતો, પોતાના સમાજની પણ પરિવાર નથી. આને કોઈ જાતનું આને પરવરે નહીં. પોતાની ધૂનમાં તમન્ના વગરનો માણસ, કોઈ જાતની તમન્ના નહીં. પોતાના આત્માના કલ્યાણ કરવાની પણ તમન્ના નથી આ માણસને. સતત આ માણસ બીજાને પીડા આપે છે, પીડાઓ આપે છે. અને એટલી જાતના લક્ષણો છે આ માણસમાં કે તમે સાંભળો તો તમને એમ થાય કે કેવા લક્ષણો છે. આ માણસ કોઈ ખાવા પીવામાં ઠેકાણું નહીં. કોઈ લક્ષણો એનામાં એટલા છે કે મચ્છી, મટન, દારૂ, જુગાર, અને કોઈની સાથે ઇજ્જતથી ખેલવું, કોઈની સાથે બળાત્કાર કરવા, કોઈના ખૂન ખરાબા કરવા. મિત્રો આ તમોગુણી માણસના લક્ષણો છે. તમોગુણી માણસના લક્ષણો છે. આમાં બીજું કાંઈ નથી મિત્રો, પોતે પરમાત્માએ કીધેલું છે. અર્જુન દ્વારા આપણને જાણવા મળ્યું. ભાગ્ય છે અર્જુનના, અને સાથે સાથે આપણા પણ ભાગ્ય છે કે આવા માણસના લક્ષણો પરમાત્માએ ખુદ બતાવેલા છે. આ માણસ કોઈની પરવા જ નથી રાખતો, કોઈની પરવા નહીં.
નથી એને ધન દોલત કમાવાની કોઈ પરવા, કાંઈ જ નહીં મિત્રો. ધન દોલતની એને પડે નથી, માત્ર નશા કરે. સંગત, કોઈ ખરાબ માણસ હોય એની સાથે સંગતિઓ કરે છે આ માણસ, તમોગુણી માણસ. કારણ કે તમોગુણી માણસ એટલે કોઈની સાથે એને તમન્ના જ નથી, પોતાનું જ હિસ્સે છે. પોતાને કેમ શાંતિ મળે છે, પોતાને કેમ આનંદ આવે છે, એના વિચારમાં તો આ માણસ ફરતો રહે છે. એનો જ વિચાર કરે છે, બાકી કોઈનો વિચાર કરતો જ નથી આ માણસ. મિત્રો, નાના બાળકો, એની પત્ની કેટલી પીડાઈ રહી હોય, દારૂ મટન, કોઈ સારા માણસો સાથે ફરતો નથી, સંગ એનો ખરાબ છે, અને દારૂના કારણે પોતાની પત્ની પણ મરી જાય છે, એનું અવસાન થઈ જાય છે, પોતાના પુત્રો પણ રજળી પડે છે. આવી સમીક્ષા બને છે. આ તમોગુણી માણસ છે. આ તમોગુણી માણસ છે કે કોઈની ચિંતા જ નથી રાખતો આ માણસ, પોતાની ચિંતા નથી રાખતો. પછી વાત ક્યાં રહી મિત્રો? પોતાની એને ચિંતા નથી તમોગુણી માણસની. જેમ તેમ ફાવે એમ વર્તમાન કરે છે. કોઈ પણ માણસ સાથે ગેરવર્તન પણ આ માણસ કરે છે. પોતાના માતા પિતા સાથે પણ આ ગેરવર્તન કરે છે. સગાવાલા સાથે પણ આ ગેરવર્તન કરે છે. કોઈ જાતની એને વસ્તુ અડતી જ નથી મિત્રો. આ તમોગુણી માણસ. અને સત્ય સમજવાની એનામાં કોઈ હેસિયત નથી, કોઈ એનામાં ક્ષમતા નથી. સત્ય તો સમજી જ ના શકે મિત્રો. કે શું સત્ય શું અસત્ય એમાં જરા આ માણસ જાતો નથી. માત્ર ને માત્ર અસત્યનું જ કામ કરી રહ્યો છે. સત્ય તરફ આને જરા પણ રસ નથી. જરા પણ આને સત્ય તરફ રસ નથી. માત્ર ને માત્ર અસત્ય તરફ કામ કરી રહ્યો છે, અને બીજાને દુભી રહ્યો છે. અને કોઈના કદાચ માથે દેણું કર્યું હોય તો એ માણસને પણ સરખો જવાબ પણ આ માણસ આપતો નથી. લઈને પછી રાજા થઈ જાય છે. અને નથી કહેતા કે લેણાવાળો તો લાટક્યો, ગમે સવાલ બોલે, પણ એની સાથે પણ આ માણસ ઝઘડો પણ કરે છે. આ તમોગુણી માણસ મિત્રો. આ માણસ તમોગુણી છે. આનામાંથી કાંઈ લઈ લેવાનું નથી. આવા માણસ સાથે વ્યવહાર કરતાં આપણે ચેતી જવું પડે. આ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે આવા માણસથી ચેતી જજો, તમે બચજો. આ માણસ સાથે આ માણસને ઓળખી જવો પડે. ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ છીએ મિત્રો. ત્યાં આપણે ધોકો ખાઈ જઈએ છીએ કે આ તમોગુણી માણસ છે. આ કોઈ દિવસ સરખી રીતે આપણી સાથે વ્યવહાર નથી કરી શકતો, જરા પણ નહીં. ક્યારેય માણસ ફરીને ઊભો રહે એનું કંઈ કહી જ ન શીખ્યું આપણે. આ માણસ એવો છે, તમોગુણી માણસ એવો છે મિત્રો. તો મિત્રો, તમોગુણી માણસ એને ઓળખવામાં એના લક્ષણો જોઈને આપણે ઓળખી જવાનો કે આ માણસમાં લક્ષણો આવે છે. 3 ગુણો બતાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણે મિત્રો. આપણે માટે બહુ ફાયદાકારક છે. આપણે માણસને ઓળખી શકીએ છીએ. આપણે આ સાંભળ્યું તો આપણે માણસને ઓળખી શકીએ છીએ કે આ માણસ તમોગુણી છે. આની સાથે કોઈ વ્યવહાર કરાય નહીં. આ માણસ કોઈનું પણ રાખે નહીં. ગમે એવો માણસ, સારો માણસ આવીને એને સમજાવે પણ છતાં આ માણસ સમજે નહીં. કારણ કે કોઈનું જ્ઞાન લેવું જ નથી એને. જ્ઞાનમાં ઝીરો છે મિત્રો. મેં કીધું નહીં હમણાં કે બુદ્ધિમાં તો 1% પણ નહીં. ઝીરો બુદ્ધિ. જરા પણ બુદ્ધિમાં હાવ ઝીરો મિત્રો. એટલે મિત્રો, તમોગુણી માણસનું આપણે વર્ણન કર્યું મિત્રો. હજી તો વર્ણન આપણે કરવાનું છે સત્વગુણ અને રજોગુણ. આની પછી આપણે વર્ણન કરવું છે રજોગુણી માણસનું, કે એના લક્ષણો કેવા છે. તો મિત્રો, સાંભળજો વિડીયો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. હરિનારાયણ, હરિકૃષ્ણ.